ફિલ્ડમાં 2 જ કર્મચારીઓ છે સર. એક એક્સ આવાસ સર્વિસમેન છે. વિભાગમાં કુલ કેટલા કર્મચારીઓ કુલ 15 કઈ પોસ્ટમાં કામ કરે છે? આમાં કેટલા? સર કુલ 15 કર્મચારીઓ છે, જેમાંથી 2 કર્મચારીઓ ફિલ્ડ ટીમમાં છે. ફિલ્ડ ટીમમાં જાય છે તેને ખબર હોય છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તો આપણે એની માટે કઈ એક્શન લઈએ છીએ? સર આપણે નિયમિત ચેકિંગ કરે છે ને ચેકિંગ રિપોર્ટ. કરે છે સાહેબ, એ ભૂલી જાવ, તમે ચેકિંગ તો કરો જ છો. પકડાઈ ગયા પછી એમાં રહીએ છે, અત્યારે તમારે બેઠા તો 5 પકડી દો. અધિકારી માટે શું કાર્યવાહી કરો છો? સાહેબ આપણે એમને તરત ખાલી કરી જો ખાલી ન કરે. ખાલી તમે, હું એમ પૂછું છું કે અધિકારી માટે હું એની જવાબદારી ફિક્સ તો થાય કે ન થાય? ગેરકાયદેસર રહેનારા કોઈ હોય તો એમને અધિકારી ઉપર આપણે શું પગલાં લીધા? તમે એમ કીધું કે 29 પકડાણા, આપણે એની જવાબદારી તો હોય ને. સાહેબ એ જે 39 છે ને એ કેવા છે, ભાડુઆત છે સાહેબ. અને આ જે છે ગેરકાયદેસર કેને કહી શકાય? સર બે ભાડુઆત જુદા, હાલો ગેરકાયદેસર કેને કહી સર શકાય? 2 વસ્તુઓ છે. માલિકીનું લાગેલું હોય તો ભાડુઆત કહેવાય. સર ગેરકાયદેસર એટલે શું? એની શું આપની વ્યાખ્યા કહેવાય? સર 2 વસ્તુઓ છે. એક તો આપણે ફાળવ્યા હોય અને એમાં ભાડુમાં રહેતા હોય, અને બીજા આપણે ફાળવ્યા ન હોય અને બિન અધિકૃત કબજો કરે. સાહેબ જે ફાળવ્યા આવાસ હોય એમાં જો ભાડું